જૂનાગઢમાં આજે વહેલી સવારથી ગિરનાર પર્વતની ફરતે ઐતિહાસિક દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે। ગિરનારની પવિત્ર ભૂમિ પર યોજાતી આ પરંપરાગત પરિક્રમા છેલ્લા 75 વર્ષથી અવિરત રીતે ચાલી રહી છે અને આજ સુધી શ્રદ્ધાળુઓ આ અનોખી પરંપરાની નિષ્ઠાપૂર્વક જાળવી રહ્યા છે। પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ ગિરનારની ફરતે 36 કિલોમીટરનું અંતર કાપશે અને સાંજના લગભગ 6 વાગ્યા સુધીમાં પરિક્રમા પૂર્ણ કરશે। દૂધની ધારાવાહી સાથે ભગવાનના નામનો જાપ કરતા ભક્તો ગિરનારની પરિક્રમા કરી રહ્યા છે। નારી મહારાજ શ્રી કર્મણ ભગત પરિક્રમા બોલું છું કે ભાઈ ગિરનાર દૂધધારા પરિક્રમા યોગની એકાદશી જેઠો 11 આવે છે। પછી આ એક ધાર્મિક પરિક્રમા છે। ઓછા પ્રમાણમાં માણસો હોય એ આ પરિક્રમા છે, કેમ કે આ ધાર્મિક એક દિવસની છે એટલે રસ્તામાં વરસાદ પણ આવે, કીચડ પણ હોય અને એક દિવસમાં પરિક્રમા પૂરી કરવાની અમારી જવાબદારી હોય કે ભાઈ છેલ્લે લગી મારી ગાડી હોય પાછળ બોરદેવી બધા માણસના 6-6:30 વાગે બહાર કાઢે પછી અમારે પરિક્રમા પૂર્ણ થાય છે। તો કોઈએ જંગલમાં પલાટીક ન લઈ જવું, જંગલના નિયમનું પાલન કરવું, ક્યાંય જંગલમાં ડાવરું જવાનું નહીં, કોઈ હિંસક પ્રાણી હોય ને કોઈને સાળો ન કરવો અને આપણે એક ધાર્મિક પરિક્રમા છે, ભગવાનનું નામ લેતા પરિક્રમા પૂર્ણ કરવી। પછી આ દૂધધારા પરિક્રમા એટલે અમારે આજે 72 વર્ષ આ પરિક્રમાના થયા છે। ભગવતસિંહ બાપુ રેન્જર હતા વન ખાતામાં, આ એની ચાલુ કરેલી લક્ષ્મણગીરી બાપુ, પછી અમારે રબારી હેઠમાંથી હતા અમુક બાબા, પછી તળેટીમાંથી હતા વેપારી બધા મળે ત્યારે દુકાળ પડ્યો હતો એટલે આ પરિક્રમા ચાલુ કરે ત્યારે વરસાદ સારો થયો અને ત્યારનો વરસાદ ચાલુ છે ને આ પરિક્રમા સતત ચાલુ છે। તો આજે રબારી લોકો દૂધ ઉપાડીને જાય, કાવડ લઈને જાય, દૂધ પૂરું પાડે। પછી ભવનાથ સમાજના અનેક સમાજનો આમાં ઘણો ફાળો છે, બધાનો સહયોગ છે। ઉદ્દેશ તો એ છે કે આજે દૂધધારા પરિક્રમા જે તે સમયમાં વરસાદ નહોતો થયો ત્યારે આ પરિક્રમા ચાલુ કરી હતી। પછી વરસાદ હોય જ અને હોય જ છે, તમે આજે વરસાદ નથી રસ્તામાં જાવ એટલે વરસાદ આવશે, છેલ્લે બોરદેવી આવશે। તો વરસાદ આવે અને આ એક ધાર્મિક પરિક્રમા છે, બધા શાંતિપૂર્વક પરિક્રમા કરો અને જંગલ ખાતું બધા માણસોનો અંદર પ્રવેશ આપે એવી હું વિનંતી કરું છું। જય ગિરનારી।